તો મિત્રો હવેનો સવાલ છે પીએસઆઈની મુખ્ય પરીક્ષા 2022માં પૂછાયેલો સવાલ છે અને સવાલ મિત્રો કંઈક આ પ્રકારનો છે કે સર્વોચ્ચ અદાલતનો જસ્ટિસ કે.એસ. પુટ્ટાસ્વામી રિટાયર્ડ વિરુદ્ધ ભારત સંઘ કેસ 2017 તે નિમ્નમાંથી શાને સંબંધિત છે? ઓપ્શન એ આઈપીસી કલમ નંબર 377, ઓપ્શન બી ગોપનીયતાનો અધિકાર, ઓપ્શન સી સબરીમાલા મંદિરમાં મહિલા પ્રવેશ પર પ્રતિબંધ હટાવવો અને ઓપ્શન ડી ફરજિયાત એફઆઈઆર નોંધણીની કાયદેસરતા. તો મિત્રો અહીંયા 4 ઓપ્શન આપેલા છે અને આપણને એવો સવાલ પૂછ્યો છે કે જસ્ટિસ કે.એસ. પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘનો કેસ નીચેનામાંથી શાને સંબંધિત છે? તો મિત્રો જણાવી દઉં કે જસ્ટિસ કે.એસ. પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘનો કેસ એ વર્ષ 2017નો કેસ છે અને તારીખ 24 ઓગસ્ટ 2017ના રોજ આ કેસની અંદર ભારતની સુપ્રીમ કોર્ટના 9 જજની બંધારણી બેન્ચે સર્વાનુમતે એવો ચુકાદો આપેલો કે ખાનગીપણું એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને એનો સમાવેશ બંધારણના આર્ટિકલ નંબર 21માં થાય છે. તેથી અહીંયા જવાબ છે કે આ જે કેસ છે એ ખાનગીપણાને લગતો છે, રાઇટ ટુ પ્રાઇવસીને લગતો છે. તો ઓપ્શન જોતા જઈએ. ઓપ્શન એ આઈપીસીની કલમ 377, તો જવાબ છે કે ના, આનો નથી. બીજું છે કે ગોપનીયતાનો અધિકાર, તો મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી ગોપનીયતાનો અધિકાર. ગોપનીયતાનો અધિકાર મતલબ કે ખાનગીપણાનો મૂળભૂત અધિકાર, એને લગતો આ કેસ છે. તેથી આપણો જવાબ છે ઓપ્શન બી, સી અને ડી. મતલબ એ, સી અને ડી ખોટા છે. અહીંયા ઓપ્શન બી ખરો છે, ગોપનીયતાનો અધિકાર.